વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 18 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે શરૂ। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થઈ શકે। 21 થી 23 જૂનમાં મુંબઈના ભાગોમાં વરસાદ વરસશે આગાહી કરી છે અંબાલાલ પટેલે। પરંતુ હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જોર રહેશે અને લગભગ તારીખ 18 બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। તારીખ 19-20માં કોઈ ભાગમાં પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકશે। પરંતુ બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબ સાગરમાં ધીરે ધીરે પવનની ગતિના કારણે દક્ષિણ ભારતથી લઈને ગોવા સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મુંબઈના ભાગોમાં ક્યારેક 100 ml જેવો વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે। એટલે હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ ક્યાં થશે, કેટલો થશે તે ટ્રેસ કરવું મુશ્કેલ છે। પરંતુ કેટલાક ભાગમાં જો સાનુકૂળ પરિસ્થિતિ વધુ હોય તો વધુ ભારે વરસાદ પણ કોઈ ભાગમાં થઈ શકવાની શક્યતા રહેશે।